टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ત્યારે અમરેલીમાં પત્રકાંડમાં ફસાયેલી પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવાનો પ્રયાસ સતત યથાવત છે। પાટીદાર દીકરીને આજે જ જેલ મુક્ત કરવા માટે સહમતિ મેળવવા માટેની કોશિશ થઈ રહી છે। બંધ બારણે બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં અત્યાર સુધીમાં આ એમએલએ કૌશિક વેકરિયા અને પાટીદાર આગેવાનો વચ્ચેની જે બેઠક છે તેમાં આજે જ આ પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા માટે સહમતિ આ બેઠકમાં યોજાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। પાટીદાર સમાજના આગેવાનોની અમરેલીમાં બંધ બારણે બેઠક હતી। એમએલએ કૌશિક વેકરિયા અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક થઈ। પોલીસ ફરિયાદમાંથી પણ હવે પાટીદાર સમાજની દીકરીનું નામ દૂર કરવામાં આવે તેવી ફરિયાદી એફિડેવિટ આપવા જઈ રહ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। પત્રકારને લઈને પાટીદાર આગેવાનોના અત્યારે અમરેલીમાં ધામા જોવા મળી રહ્યા છે। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને દીકરીને જેલ મુક્ત કરાવવા માટે ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા છે। દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલીમાં છે। એમએલએ કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, સાંસદ ધારાસભ્ય સહિતના જે અલગ અલગ ખાસ આગેવાનો છે તે ઉપસ્થિત છે। એમએલએ કૌશિક વેકરિયા, એમપી ભરત સુતરિયા, એમએલએ મહેશ કસવાલા પણ ઉપસ્થિત છે। ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ સિવાય પાટીદાર સમાજની દીકરીને જામીન અપાવવા માટે પણ ચર્ચા વિચારણા થઈ રહી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી।